ચલો ગાઈસ આજ તો ફરવા નીકળી ગયા આવી ગયા છે એટલે બ્લોકમાં બને રહેજો અગર તમને બતાવીશું તમે જો જવાના જો નહીં ચલો ગાઈસ આગળના ગાઈસ આજે ફરવા ગયા તમે વિડીયો બને રહેજો તમને આગળ બતાવીશું તમે જો જવાના તો નહીં તમને મસ્ત જગાનું લોકેશન બતાવીએ ગાઈસ તમે બ્લોકમાં બને રહેજો અમારા અને લાઈક સપોર્ટ શેર કરતા રહેજો. હેલો ગાઈસ જોઈ શકો તમે આ બંકાન જરીક તકલીફ જેવું થાય એટલે ઊભી રહ્યા આ બંકો રોડ છે ઘૂમડે ખાય જો બંકાળ બતાવે તમને અમારો બ્લોગ જોતા રહેજો બ્લોગમાં બનાવી રહેજો અમારો બ્લોગ જોરદાર છે અને આગળ માતાજીના દર્શન તમને કરાવીએ આગળ બને રહેજો. જો આને જરીક માવા ખાવાની આદત છે. मावा खाते वगैरह हम ना मावा खाएंगे नहीं तो जिएंगे कैसे. अच्छी बात तो मावा खा ले मानस खाए. चलो गाइस અમે નીકળ્યા હવે તમને આગળ જઈને બતાવીએ અમે કઈ ગાડી જવાના જો જવાના એ બતાવીએ તમને બરાબર મિત્રો તો બ્લોગમાં બને રહેજો અને અમારો વિડીયો જોતા રહેજો હવે આગળ જઈને તમને બતાવીશું. જય માતાજી. એમ કે મિત્રો અક્ષર હાઈવે પર ચડી ગયા હવે અડધો કલાક જેવું લાગશે ખાલી પહોંચવા બને રહેજો તમને આગળ બતાવીએ. ચાલો જો મિત્રો જેને બી આ નદી જોયું હોય કોમેન્ટ કરી જજો કે આ નદી કઈની છે કોમેન્ટ કરજો ખાલી અભી મજા આયેગા ના ભીડો ગલ્લો આ દોડા લઈ જાઓ કોમેન્ટમાં લખજો આ નદી કઈની જો મિત્રો એક્સપ્રેસ હાઈવે આવી ગયો. अरे देवा ये गड़बड़ है बाबा आरोप पर नहीं चढ़ा देना ब्लॉग में बने रहो. रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का. જો મિત્રો આપણે મંદિરના અંદર ગેટની અંદર એન્ટર થઈ ચૂક્યા છે. ઓ માય ગોડ જોઈ શકો છો આ ગેટ છે આપણે અંદર આવી ગયા તો અહીંયાથી બહુ મંદિર દૂર નહીં બ્લોકમાં બને રહેજો. મિત્રો મંદિરે અમે આવી ગયા 3 જણા બંકાઓ હવે તમને માતાજીના દર્શન કરાવી દઈએ બ્લોગમાં બને રહેજો. આ મેલડી માતાનું નામ પણ મંદિર મેલડી માતાનું મંદિર મરીડા ગામ એમાં આપણે પર ચડી ગયા અંદર આવી ગયા. બંકાઓ ચોલો કરવા મળ્યા મમ્મી સિંદરપુર જીતી નીરજભાઈ ચોલો બધું મંદિરનો પાછળનો ભાગ મિત્રો તમને બતાવું જોઈ શકો છો. જરીક દર્શન કરી લઈએ ખોડિયાલ માતાનું મંદિર. તો મિત્રો તમને માતાજીના દર્શન કરાવી દીધા આપણા મેલડી માતાના. તમે
હવે તમને પાછળનું બેકગ્રાઉન્ડ તમને બતાવું. બે શબ્દ કહેવા બોલો. સાગરે તરહ લાગી બરાબર ઢેકવા હેડે. अरे भाई ये क्या तुम्हारी तो शक्ल ही बदल गई. જો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો અહીંયા ધોધમાં. અહીં ગાડી બધા બંકાઓ પલળવા બહાર નીકળી ગયા. ગરમ. હા બાપુ શું કહેવા માંગે? બે શબ્દ બોલજો. બોલો કઈ. ઠંડા પાણી. બાપુ કઈ આવડતું નહીં, ખાલી આ તો ફેંકા ફેંકા રાખે બાપુ, બીજું કશું નહીં. બાપુ ખાલી નોમના. બાપુ તો રે આઈડી આલુ લાઈક બે શબ્દો કહેવા માંગે. બોલો. જો આઈડી દેખાતી બરાબર ફોલો અને લાઈક કરજો. કશું કરવાની જરૂર નહીં ગાઈસ. આપણે આ આઈડી ડાયરેક્ટ શું કહેવાય રિપીટ બ્લોક બોક કરી દે કરવી હોય. બાકી કશું કરવાની જરૂર નહીં, કારણ કે અમની આઈડી જરી ખાઈ નહીં. શું કહેવું તમારું? બોલો. 1 રૂપિયા લે ફોલો. અભી મજા આયેગા ના ભીડો. કસમ क्या बकचोदी कर रहा है देख. चलो गाइस આપણે આગળ બતાવીએ તમને બીજું. જો 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 આ પછી લાગે મિત્રો, જો આ પછી લાગે. જો આ ભૂસી થઈ ભૂસી. ખાઈ ખાઈ પાડા જેવી થઈ છે. જો મિત્રો કાકા જોડે આવી ગયો હતો ચા પીવા. કાકો પ્રોબ્લેમ બેઠા પણ ચા નો ભાવ નહીં પૂછતા. બોલો. કાકો બેઠા, કાકો ચા તો પીવડાવતા. દોસ્તો ત્યાં બોલી બેઠ્યા જો ગાઈસ, દેખાય તમે? ચલો કાકા બાય બાય, જઈએ. હેલો ગાઈસ, આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી રહ્યા છીએ. અને મારો બ્લોગ ગમે તો લાઈક શેર સપોર્ટ કરતા રહેજો. અને બીજી વાત કે આપણો બ્લોગ ભાઈ સોલંકી 018માં યુટ્યુબ ચેનલ આપણી છે, એમાં આવતા રહેશે. અને જોજો મિત્રો, અને ગમે તો લાઈક શેર સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય બાબારી, જય શ્રી રામ. અને કોમેન્ટમાં લખજો જય બાબારી, સપોર્ટ કરજો. જય માતાજી.